રામ રામ ડાયરાને તો સ્વાગત છે તમારું ફરીવાર આપણી યુટ્યુબ ચેનલમાં નવા વ્લોગમાં. કેમ છો મિત્રો, મજામાં? તો આપણે ગયા હતા કેશોદ. હેવી રેનને કારણે આપણે આજે બાઇક હાલે એમ નથી રસ્તામાં, તો નીકળી ગયા હાલી. કેમ કે ભાઈ વાડીએ તો જવું પડે, તમારા સથવારે આપણે વાડીએ ઉગી જાય. આમ જોઉં મિત્રો, આવું પાણી આવી ગયું છે, આવો વરસાદ વર્યો આજ. પાણી ભરપૂર આવી ગયું છે, આપણે ધીરે ધીરે તપી જાય પાણીમાં. હજી આપણે 2 કિલોમીટર હાલીને જવાનું છે વાડી. થાકી જવાના ભાઈ, આપણે હાલતા તો હોય નહીં પાછા. ઓ ભાઈ, માન પાણી બહાર નીકળ્યા. બહુ વરસાદ પડ્યો આજમાં. ગુજરાત હાઈ એલર્ટમાં છે, એમાં ખાસ કરીને આપણો જુનાગઢ જિલ્લો. એમ કે આંબાલાલ બહુ વરસ છે. જોઈએ હવે કેવોક વરે. આજ તો બહુ વરે, કાલે શું થાય હવે. એવા ન્યૂઝ છે વાડીએથી તો પાણી બહુ ગાડીમાં આવી ગયું, એટલે આપણે જઈએ ધીરે ધીરે કેવું છે પાણી જોઈએ. વાડીએથી એવો ફોન છે તો પાણી બહુ છે. જો તમે તળાવ જેવું પાણી ભર્યું છે ખેતરમાં. આજે મને વોટ્સઅપની એક શાયરી યાદ આવે. क्या बोला तूने? વોટ્સઅપને મતલબ વોટ્સઅપમાં આવતી હોય એમ. તો પડ્યું છે તમારું સોનું તિજોરીમાં, અમારું સોનું તો પાણીમાં કરે. હાયલા કરે વૈરહા મેહુલા ભલા, એ કહેવત છે આપણી જૂની. મેહુલા વૈરહા ભલા ભાઈ. હવે ભાઈ થોડો થાક દેખાય આપણે. હવે પગું થાકી ગયા એવું લાગે. હાલવાની સ્પીડ થોડીક કાંટો ડાઉન થયો એવું લાગે. હાલ્યા જાય હવે ધીરે ધીરે. હજી 1 કિલોમીટર જેટલું અંતર અંદાજે છે. 1 કિલોમીટર થયું હજી તો પાણીમાં જ હાલવાનું. હવે પાણીની શરૂઆત, ખાસી પાણીની શરૂઆત હવે જ થાય. હશે તો થોડુંક જ, થોડાક વામાં જ પાણી છે, 200-300 મીટરમાં જ. પણ પાણી વધારે છે, હાલવામાં વાર લાગશે, થાક વધારે લાગશે. આપણે એનર્જી ફૂલ હોય, આ પાણી શું નડે. अच्छा તો ભાઈ આવી ગયું છે પાણી. પાણીનો અવાજ પણ આવતો હોય છે તમને. જોઉં તમને બતાવો. આવું કંઈક પાણી આવે છે, આવું પાણી છે. આમાં કેમ પડવું, આમાં તો વીમો રહે મિત્રો. બહુ પાણી જાય એટલે આપણે એવો વિચાર છે કે ખેતરમાં ચડી જાય. बस हवा निकल गई. ચાલો ત્યાં છીંડું ગોતીએ, મળી જાય ખેતરમાં. હેલા શું ગારો છે ખેતરમાં, હલાય તો નહીં. ગાડીમાં તો બહુ પાણી આવેલું જાય. સંપલ લીધા હાથમાં, ચડી ગયા ખેતરમાં. ઘેરે તો પૂગવું પડે ને ભાઈ, વાડીએ તો જવું જ પડે. સેલમાં પડી નહીં, વાડીએ જવા. વાડી વિના મજા ન આવે, ક્યાંક મજા થોડી આવે. તો ભાઈ વરસાદ થઈ ગયો છે ચાલુ, તો આમાં મોબાઈલનો વીમો રહે. આપણે મોબાઈલને ઘડીક વાર ખિસ્સામાં નાખી દઈએ ને આપણે દરેક હાલતા રહીએ, વહેલી આવે વાડી. તો ભાઈ ધીરે ધીરે આપણે આપણા માણસુલ કાકાની દુકાન લગી પૂગી ગયા. અહીં પૂગ્યા ને વરસાદ બહુ ચાલુ થઈ ગયો. જોઉં તમે આમાં કેમ ભાઈ નીકળવું. આ અમારો 400 ભાઈ. તો ફૂગવા આવ્યા હવે વાડીએ એવું લાગે આપણે, કેમ કે આપણી વાડીના દર્શન થઈ ગયા.
તમને પણ બતાડું. જો અહીં દેખાય આપણી વાડી. હવે થોડીક આમ હિંમત આવી ગઈ તો પૂગી જવા આવ્યા ભાઈ. આપણે જયદેવભાઈ ભેગા થયા. જયદેવભાઈ કે આપણે તેડી ગયા હોત તો મને ફોન કર્યો તો તેડી જાય. હવે મારા કલેજા આમાં હાલી માન નીકળવાનું, ગાડી ક્યાંથી નીકળે. તો ભાઈ ફાઇનલી પૂગી ગયા આપણે વાડીએ. તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળીએ નવા બ્લોગમાં નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.